કંઈ ટી શર્ટ્સ વગેરેની વાત નથી કરતી, ક્રોપ ટોપ એટલે કે ક્રોપ ટોપ લહેંગાની વાત કરું છું. મીન્સ કે જેના ઉપર ટોપ હોય છે અને નીચે લહેંગો હોય છે, એને કહેવામાં આવતું હોય છે ક્રોપ ટોપ. અને જે બાકી ટી શર્ટ્સ હોય તે અલગ વસ્તુ હોય છે, રાઈટ. અને એ જ ટાઈપના કલેક્શન્સના અંદર તમને કયા કલેક્શન્સ બેસ્ટ રહેશે 2026ના રેન્ટલ વ્યાપાર માટે આજના વિડીયોના અંદર આપણે એ જોવાના છે. અને સાથે સાથે વાત કરી આપણે કંઈક સાડીસને, રેડી ટુ વેર સાડીસને, તે ટાઈપના પણ કલેક્શન્સ અહીંયા તમને જોવા મળી જશે. ગાઉન્સ અને ક્રોપ ટોપના એકદમ અમેઝિંગ કલેક્શન્સ, એકદમ અમેઝિંગ આર્ટિકલ્સ તમને જોવા મળી જવાના છે. પર્લ ગાઉન જોઈએ તે પણ તમને જોવા મળી જશે અને સાથે સાથે એથનિક વેરના અંદર એ ગાઉનના કલેક્શન્સ જોઈએ તે પણ તમને જોવા મળી જવાના છે. ક્રોપ ટોપ્સની વાત કરી લઉં તો ક્રોપ ટોપના અંદર તમને કંઈ વેસ્ટર્નના અંદર જવું છે, લાઇટ શેડના અંદર જવું છે તે પણ મળી જશે. અને એકદમ પ્રોપરલી એથનિક ટાઈપનું રેડ કલર થઈ ગયા, ગ્રીન કલર થઈ ગયા, ડાર્ક કલર થઈ ગયા, તે પણ તમને અહીંયા મળી જશે. ગાઉન જતા હોય છે તો એન્ગેજમેન્ટની વાત કરું તો પર્ટિક્યુલરલી એન્ગેજમેન્ટના અંદર બહુ જ વધારે હેવી ગાઉન જતા હોય, જેમ કે આ ટાઈપના ગાઉન જશે. હા જો આ ટાઈપના ગાઉન બહુ જ વધારે ચાલશે એન્ગેજમેન્ટના અંદર થઈ ગયા, પછી ઈદના અંદર થઈ ગયા, ઈદના અંદર પણ આ ટાઈપના ગાઉન બહુ જ વધારે જવાની સંભાવના છે. હવે હું તમને બતાવું એકદમ હેવી ગાઉન, જે રિસેપ્શન્સ થઈ ગયા, પાર્ટીસ થઈ ગયા, બ્રાઇડ થઈ ગઈ, એ આ ટાઈપના કલેક્શન્સ વેર કરતી હોય. હવે તમારું વિચાર હશે ને તો બ્લેક કલેક્શન છે મેમ, આ રીતના પહેરશે, તો ભાઈ આના અંદર તમને કલર વેરાયટીઝ પણ જેટલી જોઈતી હોય તેટલી કલર વેરાયટીઝ મળી જશે. એકદમ આખું અહીંયા તમે જોઈ શકો ફેન્સી આખું આર્ટિકલ છે, જ્યાં તમે આખું આર્ટિકલ ચેક કરી શકો. બહુ બ્યુટીફુલ આખું આર્ટિકલ કહેવાનું છે, જ્યાં તમને કલર વેરાયટીઝ સાથે આ આર્ટિકલ જોવા મળી જવાનું છે. ગાઉન કે પછી ક્રોપ ટોપ, કયું કલેક્શન રહેશે બેસ્ટ 2026ના રેન્ટલ વ્યાપાર માટે? હવે આના અંદર કલેક્શન બે ટાઈપના કેટેગરીઝના છે, જેના અંદર ગાઉન પણ હેવી છે અને સાથે સાથે ક્રોપ ટોપના કલેક્શન્સ પણ. મિત્રો હું કંઈ ટી શર્ટ્સ વગેરેની વાત નથી કરતી, ક્રોપ ટોપ એટલે કે ક્રોપ ટોપ લહેંગાની વાત કરું છું. મીન્સ કે જેના ઉપર ટોપ હોય છે અને નીચે લહેંગો હોય છે, એને કહેવામાં આવતું હોય છે ક્રોપ ટોપ. અને જે બાકી ટી શર્ટ્સ હોય તે અલગ વસ્તુ હોય છે, રાઈટ. અને એ જ ટાઈપના કલેક્શન્સના અંદર તમને કયા કલેક્શન્સ બેસ્ટ રહેશે 2026ના રેન્ટલ વ્યાપાર માટે આજના વિડીયોના અંદર આપણે એ જોવાના છે. પર્ટિક્યુલરલી ગાઉન અને ક્રોપ ટોપની વાત કરી લઈએ તો બંને જ કલેક્શન્સ એકદમ બેસ્ટ હોતા હોય છે. ગાઉન અમુક લોકો રિસેપ્શન્સ અંદર વેર કરતા હોય છે, એન્ગેજમેન્ટના અંદર વેર કરતા હોય છે, સાઇડર્સ મોસ્ટલી લોકો ગાઉન વેર કરતા હોય, ક્રોપ ટોપ પણ અમુક લોકો વેર કરતા હોય છે. અને બાકી જો લાઈક વેડિંગ વગેરે થઈ ગઈ, વેડિંગ્સના અંદર સાઇડર લોકો ક્રોપ ટોપ વેર કરતી હોય, એ ટાઈપનું હોય. તો બંને જ બિઝનેસ પોતાના અંદર બધાથી વધારે બેસ્ટ રહેતું હોય છે. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમને કયું કલેક્શન્સ રેન્ટલના અંદર આપવા માટે વધુ ઇઝી રહેશે. મારા ખ્યાલથી તો ગાઉન બહુ જ વધારે જાય છે અને ક્રોપ ટોપ પણ બહુ વધારે જાય છે, કારણ કે લોકોની ચોઈસ અલગ અલગ છે. કોઈને ઓબ્વિયસલી વસ્તુ છે લાઈક મિડલના અંદર કંઈક ગેપ જેવું જોઈતું હોય કે હા સારું લાગે, અટ્રેક્ટિવ લાગે, એટલે એ લોકો ક્રોપ ટોપ વેર કરતા હોય. કોઈને પ્રોપરલી લાઈક આખું આઉટફિટ જોઈતું હોય, કોઈને ન ગમતું હોય કે મારું પેટ દેખાય કે આ દેખાય તે દેખાય, તેમના માટે એ લોકો ગાઉન વેર કરતા હોય. બંને જ કલેક્શન પોતાના અંદર વધારે બેસ્ટ હોતા હોય છે. અને સાથે સાથે વાત કરી આપણે કંઈક સાડીસને, રેડી ટુ વેર સાડીસને, તે ટાઈપના પણ કલેક્શન્સ અહીંયા તમને જોવા મળી જશે. ગાઉન્સ અને ક્રોપ ટોપના એકદમ અમેઝિંગ કલેક્શન્સ, એકદમ અમેઝિંગ આર્ટિકલ્સ તમને જોવા મળી જવાના છે. પર્લ ગાઉન જોઈએ તે પણ તમને જોવા મળી જશે અને સાથે સાથે એથનિક વેરના અંદર એ ગાઉનના કલેક્શન્સ જોઈએ તે પણ તમને જોવા મળી જવાના છે. ક્રોપ ટોપ્સની વાત કરી લઉં તો ક્રોપ ટોપના અંદર તમને કંઈ વેસ્ટર્નના અંદર જવું છે, લાઇટ શેડના અંદર જવું છે તે પણ મળી જશે. અને એકદમ પ્રોપરલી એથનિક ટાઈપનું રેડ કલર થઈ ગયા, ગ્રીન કલર થઈ ગયા, ડાર્ક કલર થઈ ગયા, તે પણ તમને અહીંયા મળી જશે. કુલ અને વોર્મ બંને અંડરટોનના અંદર અહીંયા તમને કલેક્શન્સ જોવા મળી જવાના છે. સ્ટોકની વાત કરું, એઝ યુ કેન સી અહીંયા તમને ભરપૂર સ્ટોક જોવા મળી જશે. જેટલો સ્ટોક તમને જોઈતો હોય તેટલો સ્ટોક તમને મળશે અંડર વન રૂફ. અને જો તમને રેન્ટલ કરવું છે ને તો રેન્ટલ માટે આ કલેક્શન્સ એકદમ બ્રાહ્મણ રહેવાનું છે, કારણ કે કલેક્શન્સ એકદમ હેવીથી હેવી રહેવાના છે. હેવીથી હેવી એટલે ખાલી વજનના અંદર નહીં, લુકના અંદર પણ. અને કલેક્શન્સ કયા છે આ તમે જોઈ શકો, આ ટાઈપના કલેક્શન્સ રહેશે. જો તમને લાઇટ વેટેડ આ ટાઈપના શરારા ઘરારાના ઓપ્શન્સ જોઈતા હોય તે પણ મળશે. અને ગાઉનના ઓપ્શનની વાત કરું તો એક્ઝેક્ટલી તમે બાજુની સાઈડ જોઈ શકશો, અહીંયા તમને ગાઉનના ઓપ્શન પણ ઘણા જોવા મળશે, જેના અંદર તમને ફોલ ગાઉન થઈ ગયા, એથનિક વેરના અંદર ગાઉન થઈ ગયા, લાઈક ઘરારા ટાઈપના ગાઉન થઈ ગયા, ફ્રન્ટ મિડલ કટવાળા ગાઉન થઈ ગયા, કે પછી આ ટાઈપના લાઇટ વેટેડ ગાઉન થઈ ગયા. દરેક ટાઈપના ગાઉનના ઓપ્શન્સ, દરેક ટાઈપના ગાઉનના કલેક્શન્સ મળી જશે. અને બંને જ કલેક્શન રેન્ટલ વ્યાપારના અંદર બધાથી વધારે બેસ્ટ હોતું હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને
લો રેન્જના ગાઉન બતાવવાનું સ્ટાર્ટ કરીશ, જેનું સ્ટાર્ટિંગ છે ખાલી ને ખાલી 800 રૂપિયા. 800 રૂપિયાથી અહીંયા તમને આ ટાઈપના ગાઉનના કલેક્શન્સ જોવા મળી હશે. બહુ જ વધારે પ્રીટી અને એકદમ બ્યુટીફુલ આ ગાઉનના કલેક્શન્સ છે. લાઇટ વેટેડ છે, તેથી આ ગાઉન લોકો પરચેસ પણ કરી શકશે અને રેન્ટના અંદર પણ બહુ જ સરસ રીતે જવાનું છે. અને સ્ટાર્ટિંગ ફ્રોમ જસ્ટ રહેવાનું છે 800. હવે આ કેવા ગાઉન છે? આ છે ને કોઈ ફંક્શન થઈ ગયું ઘરના અંદર, જેમ કે કોઈની રિંગ સેરેમની થઈ ગઈ, તો એના અંદર એની બેન થઈ ગઈ કે પછી કંઈ પણ થઈ ગયું, નાનું મોટું ફંક્શન હોય ને, તો એ ફંક્શનના અંદર આ ટાઈપના ગાઉન જશે. હવે હું તમને બતાવું એન્ગેજમેન્ટના અંદર કયા ટાઈપના ગાઉન જતા હોય છે. તો એન્ગેજમેન્ટની વાત કરું તો પર્ટિક્યુલરલી એન્ગેજમેન્ટના અંદર બહુ જ વધારે હેવી ગાઉન જતા હોય, જેમ કે આ ટાઈપના ગાઉન જશે. આ જો આ ટાઈપના ગાઉન બહુ જ વધારે ચાલશે. એન્ગેજમેન્ટના અંદર થઈ ગયા, પછી ઈદના અંદર થઈ ગયા, ઈદના અંદર પણ આ ટાઈપના ગાઉન બહુ જ વધારે જવાની સંભાવના છે. હવે હું તમને બતાવું એકદમ હેવી ગાઉન, જે રિસેપ્શન થઈ ગયા, પાર્ટીસ થઈ ગયા, બ્રાઇડ થઈ ગઈ, એ આ ટાઈપના કલેક્શન્સ વેર કરતી હોય. હવે તમારું વિચાર હશે ને, તો બ્લેક કલેક્શન છે મેમ, આ કેટલા પહેરશે? તો ભાઈ આના અંદર તમને કલર વેરાયટીઝ પણ જેટલી જોઈતી હોય તેટલી કલર વેરાયટીઝ મળી જશે. એકદમ આખો અહીંયા તમને જોઈ શકો ફેન્સી આખો આર્ટિકલ છે, જ્યાં તમે આખું આર્ટિકલ ચેક કરી શકો. બહુ બ્યુટીફુલ આખું આર્ટિકલ રહેવાનું છે, જ્યાં તમને કલર વેરાયટીઝ સાથે આ આર્ટિકલ જોવા મળી જવાનું છે. અને અંદર તમને વ્હાઇટ કલર જોઈતો હોય, બેબી પિંક કલર જોઈતો હોય, બધા ટાઈપના કલર્સ મળી જવાના છે. હવે હું તમને કંઈક સરસ હજી બોલ ગાઉનની ડિઝાઇન્સ બતાવું. આ જુઓ, લિટરલી બહુ બ્યુટીફુલ આર્ટિકલ છે. આ જુઓ કેટલું બ્યુટીફુલ છે, આ તમે ચેક કરી શકો. આખું લાઇટ વેટેડ છે, આખું અહીંયા તમને અલગ જ ટાઈપનું આખું ઝરીનું કંઈ વર્ક જોવા મળી જશે. બહુ જ વધારે પ્રેટી છે, કલર પણ આનો બહુ જ વધારે બ્યુટીફુલ લાગશે. વેર કર્યા પછી ગાઉન બહુ જ વધારે પ્રેટી લાગે છે, બરાબર. હવે હું તમને બતાવું કે ક્રોપ ટોપના ઓપ્શન્સ, ક્રોપ ટોપ કયા ટાઈપના મૂકવા જોઈએ. તો ક્રોપ ટોપની વાત કરું તો ક્રોપ ટોપ તમને કંઈક આ ટાઈપના જોવા મળશે આપણા ત્યાં. આ જુઓ, લો રેન્જના ક્રોપ ટોપ જોઈતા હોય એ પણ તમને જોવા મળે છે. એકદમ હાઈ રેન્જના ક્રોપ ટોપ જોઈતા હોય તે પણ અહીંયા તમને મળી જવાના છે. અને વેડિંગ્સ માટે જે બ્રાઇડ થઈ ગઈ તે કયા ટાઈપના ક્રોપ ટોપ વેર કરી શકે એ હું તમને બતાવું. અને રેન્ટલના અંદર બહુ જ વધારે જશે, બરાબર. અને એ ક્રોપ ટોપ થઈ ગયા કંઈક આ ટાઈપના. તમને કીધું હતું ને કે વેસ્ટર્ન ટાઈપના થઈ ગયા, તો વેસ્ટર્ન ટાઈપના આ થઈ ગયા. એકદમ લાઇટ વેટેડ હોય છે, સાઇડર્સ ઇઝીલી આને વેર કરી શકે. અને એકદમ હેવી જોઈતા હોય આ ટાઈપના તમને એકદમ હેવીના અંદર ક્રોપ ટોપના ડિઝાઇન્સ કલેક્શન્સ જોવા મળી જશે. આની તમે બ્લાઉઝ પેટર્ન જોઈ શકો, એકદમ ફેન્સી બ્લાઉઝ પેટર્નના અંદર આખું આ ક્રોપ ટોપ રહેવાનું છે. ડિઝાઇન બહુ જ વધારે બ્યુટીફુલ છે, અટ્રેક્ટિવ છે. આ રેન્ટલના અંદર તરત ને તરત જાય ને તે ટાઈપની રેન્જ છે. આ જુઓ કેટલા સરસ સરસ ક્રોપ ટોપના અહીંયા તમને ઓપ્શન્સ જોવા મળી હશે. તમને ફિશ કટવાળા જોઈતા હોય તો આખું આ ફિશ કટ પર રહેવાનું છે. બહુ જ અટ્રેક્ટિવ આખું પીસ છે. લેન્થની વાત કરો, પ્રોપરલી લેન્થ સાથે રહેશે કે કોઈ ઇઝીલી આના નીચે હીલ પહેરવા ઈચ્છે તો પણ એ વેર કરી શકે. અને હજી પણ હું તમને લાઇટ કલર શેડ ચાર્ટ પણ એકવાર બતાવવા માંગીશ. લાઇટ કલર થઈ ગયા, ડાર્ક કલર થઈ ગયા, બંને કલર શેડ ચાર્ટના અંદર અહીંયા તમને ઓપ્શન્સ જોવા મળશે. આ જુઓ ઘાઘરો પેટર્ન જુઓ. પછી હું તમને આખી એની ચોલી પેટર્ન બતાવીશ. ચોલી પેટર્ન બી બહુ જ વધારે પ્રેટી રહેવાની છે આની. એકવાર હું તમને આના આ જો આ ટાઈપની આની ચોલી પેટર્ન છે, તમે જોઈ શકો. સાથે સાથે લટકન પણ બહુ જ વધારે પ્રેટી છે, બહુ વધારે રિવીલિંગ નથી, બહુ વધારે એવું નથી. તો ઇઝીલી આ કોઈ પણ એને વેર કરી શકે. એકદમ ફેન્સી જોઈતું હોય ફેન્સી પણ મળશે, સ્લીવલેસ કોન્સેપ્ટ જોઈતો હોય, એકદમ એથનિક વેરના અંદર જોઈતું હોય, દરેક ટાઈપના અહીંયા તમને દરેક ટાઈપની જતી રેન્જ હું તમને બતાવું છું. રાઈટ, ફૂલ સ્લીવ્સના અંદર જોઈએ એકદમ પ્રોપરલી એથનિકના અંદર, તો અહીંયા તમને ફૂલ સ્લીવ્સના અંદર પણ તમને જોવા મળી જશે કંઈક આ ટાઈપના ક્રોપ ટોપ. જસ્ટ લો, એકદમ બ્યુટીફુલ આર્ટિકલ છે. લાઇટ વેટેડ જોઈતા હોય, ફેન્સી જોઈતા હોય, એકદમ ભરેલા જોઈતા હોય, દરેક ટાઈપના અહીંયા તમને રેન્જ જોવા મળશે. આ જુઓ કેટલું સરસ અટ્રેક્ટિવ આખું આર્ટિકલ છે, જો કેટલું ફાઇન છે. તો આ ટાઈપના આર્ટિકલ્સ મળી જવાના છે. અને આ બધા આર્ટિકલ્સ તમને મળશે મેન્યુફેક્ચરિંગ રેટના અંદર, અને એ પણ સ્ટાર્ટિંગ ફ્રોમ જસ્ટ 800. જેમ કે મેં તમને કીધું ને 800ના સ્ટાર્ટિંગ રેન્જના અંદર આ બધા ટાઈપના કલેક્શન છે. અને જેમ કે મેં તમને કીધું કે તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમારા એરિયાના અંદર બધાથી વધારે શું જાય છે રેન્ટના અંદર, બરાબર. લોકોને બધું ગમતું હોય, અમુક લોકો ક્રોપ ટોપ વધારે વેર કરવાનું પ્રિફર કરે, અમુક લોકો ગાઉન વધારે પ્રિફર કરે. તમારા ઉપર ડિપેન્ડ છે. તમને બધું મિક્સ કલેક્શન્સ મૂકવું જોઈએ. 50% ક્રોપ ટોપ મૂકો, 50% ગાઉન મૂકો, બિઝનેસ એકદમ સુંદર થશે. અને જો તમને પણ રેન્ટલ વ્યાપાર માટે આ ટાઈપના કલેક્શન્સ જોઈતા હોય તો ફટાફટ વિઝિટ કરજો ક્યાં, અજમેરા ફેશન. વધુ ઇન્ફોર્મેશન માટે છે સ્ક્રીન પર નંબર, આજે જ કોન્ટેક્ટ કરો અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ.